હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે જે છે 11th નો જે ફર્સ્ટ જે મેં અહીંયા ઇન્ટ્રો લેક્ચર જે છે એ મેં અહીંયા અપલોડ કરેલો છે એ વિડીયો જે છે એ તમે જોઈ લીધેલો હશે. જે લોકો હજી એક વખત જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવે છે એના માટે જે છે એ વેલકમ ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજના સેશનની અંદર જે તમારું 11th સ્ટાન્ડર્ડ જે છે જેમાં પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ તમારો બાયોલોજી સબ્જેક્ટ જે છે જેની અંદર ચેપ્ટર નંબર 8 જે છે સજીવનો પાયાનો એકમ, રાઈટ, એના વિશે જે છે એ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો જે લોકો અત્યારે હાલ પહેલો મારો લેક્ચર જોવે છે એમને અહીંયા હું એક વસ્તુ કહેવા માંગુ છું કે ઓલરેડી જે છે એ આપણે 11th ની અંદર જે છે એ કઈ કઈ વસ્તુ જે છે એ ડિસ્કશન કરવાનું છે એના વિશેની માહિતી જે છે એ લેક્ચરની અંદર જે છે એ મેં તમને આપેલી છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આજના દિવસની અંદર જે ફર્સ્ટ લેક્ચર મારો જોઈ રહ્યા છે એના માટે જે લોકો નીટ પ્રિપરેશન કરવા માંગે છે બેટા એ લોકોને એક વખત એ પણ ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું કે નીટ માટે જે છે એ તમારે 11th અને 12th, રાઈટ, આ બંને સબ્જેક્ટ જે 11th અને 12th આ બંને સ્ટાન્ડર્ડ જે છે એના બધા જ ચેપ્ટર જે છે એ ઇન્ક્લુડેડ હશે, રાઈટ. અને જ્યારે તમે 12th કમ્પ્લીટ કરો છો તો 12th ની અંદર તમારે મેનલી જે છે એ બે એક્ઝામ આપવાની રહેશે. એક તમારી બોર્ડ એક્ઝામ આપવાની રહેશે અને બીજી તમારી જે છે એ ગુજકેટની એક્ઝામ આપવાની રહેશે. ચલો, ઇઝ ઇટ ક્લિયર? તો મેં લાસ્ટ લેક્ચરની અંદર એવું કીધેલું હતું કે કેટલા પર્સન જે છે એ પોતે આ નીટ લેક્ચર જે છે નીટ સિરીઝની અંદર પોતે પાર્ટિસિપેટ કરવા માંગે છે. એ મને અગેન આ લેક્ચરની અંદર જે છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો, બરાબર, કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે. અને મેં તમને એમ પણ કીધું હતું કે તમે કયા સિટીમાંથી છો, તમારું નામ શું છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર જે છે એ તમે મને જણાવશો. જે લોકો નવા છે એ લોકો ખાસ મને જણાવજો. ડન. તો આજના સેશનની અંદર જે તમારો બધાને આવડે એવો ટોપિક જે છે એ આપણે બેઝિકથી ચાલુ કરીએ છીએ, જેનું નામ આપેલું છે એ છે કોષ, રાઈટ. શું નામ આપેલું છે? ચેપ્ટરનું જે નામ આપેલું છે એ નામ આપેલું છે એ છે કોષ, રાઈટ. ચેપ્ટરનું નામ આપેલું છે એ છે કોષ, રાઈટ. અને આ જે કોષ જે છે એની અંદર તમે જોશો તો ત્યાં તમને લખેલું છે કે જીવનનો પાયાનો એકમ, જીવનનો પાયાનો એકમ, જેને શું કહેવામાં આવે છે તો કે કોષ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એ પણ જોશું કે શા માટે જે છે એ જીવનનો પાયાનો એકમ જે છે એ અહીંયા વાત કરેલી છે. ક્લિયર? કદાચ માની લો કે તમે કોઈ રેફરન્સ બુક યુઝ કરો છો તો એની અંદર જે છે એ તમને બીજી કઈ વસ્તુ આપેલું હશે તો કે કોષ જે છે એ જીવનનો એકમ છે, જીવનનો એકમ છે. શું કામ એવું નામ આપેલું છે એ પણ આપણે ડિસ્કશન જે છે એ કરીશું કે શા માટે જે છે એ અહીંયા જીવનનો એકમ જે છે એ વાત કરવામાં આવેલી છે. ચલો ડન. હજી આપણે બેઝિક વસ્તુ જોઈએ છીએ. ચેપ્ટરનું નામ આપેલું છે એ નામ વિશેની માહિતી જે છે એ આજના લેક્ચરની અંદર આપણે મેળવીએ છીએ. બીજી એક વસ્તુ કે માની લો કે તમે જોવો છો તો અહીંયા જીવનને બદલે કયો શબ્દ આપેલો હશે તો કે સજીવનો એકમ આપેલો હશે. સજીવનો પાયાનો એકમ અથવા તો સજીવનો એકમ. શું કામ? એ પણ આપણે ડિસ્કશન જે છે એ કરીશું. બીજી ડેફિનેશન જે તમે 9th સ્ટાન્ડર્ડની અંદર ભણી ગયા છો બેટા, એ 9th સ્ટાન્ડર્ડની અંદર તમે ભણી ગયા છો જેની અંદર તમને ડેફિનેશન આપેલી છે. શું ડેફિનેશન આપેલી છે તો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. શું આપેલું છે નામ? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. શું કહેવામાં આવે છે બેટા અહીંયા તો કે કોષ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. આવી પણ એક ડેફિનેશન તમે સિમ્પલ ભણી ગયા છો, રાઈટ. હવે સિમ્પલ એક વસ્તુ તમે સમજો કે અહીંયા જે છે એ દરેક તમે તમારા નીટ ક્વેશ્ચન પેપર જોશો
તો હું તો એવી જ તમને એક સજેશન આપું છું કે આ સેશન પત્યા પછી તમે જે છે એ નીટ PYQ જે છે એ ડાઉનલોડ કરી લેજો, નીટના ક્વેશ્ચન પેપર જે છે એ ડાઉનલોડ કરી લેજો, કે જેથી કરીને આવનારા જેટલા પણ ક્વેશ્ચન જે છે એ ડેલ્ટા ઈ હબના પ્લેટફોર્મ પર બધા જ બાળકો જે છે એ પોતે ક્લિયરલી જે છે એ બધા ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકે. ક્લિયર, રાઈટ? તો જે લોકોએ ફર્સ્ટ લેક્ચર ના જોયો હોય એ એક વખત જોઈ લેજો, એટલે આઈડિયા આવે કે અહીંયા ડાયરેક્ટલી જે છે એ ચેપ્ટર નંબર 8 જે છે એ તમે ભણી ગયેલા છો, રાઈટ? તમે એના વિશે જાણો છો, એટલા માટે જે છે આપણે બેઝિક વસ્તુથી શરૂ કરીએ છીએ, જેથી કરીને આપણો ફંડામેન્ટલ જે પાર્ટ જે કહેવાય, રાઈટ, એ ફંડામેન્ટલ પાર્ટ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય. હવે એક વસ્તુ તમે સમજો કે જો આપણે પૃથ્વી ઉપર સજીવ જોઈએ તો કોષના આધારે, કોષની સંખ્યાના આધારે જે છે એ કેટલા સજીવ જોવા મળે છે? તો કે મુખ્યત્વે 2 સજીવ જે છે એ જોવા મળે છે, રાઈટ? આ 2 સજીવો કયા છે? તો કોષની સંખ્યાના આધારે એક કોષી સજીવ અને બીજું આપેલું છે બહુકોષી સજીવ. પણ આ જે એક કોષી સજીવ અને બહુકોષી સજીવ સ્ટાર્ટ કરતા પહેલા તમને એવો ક્વેશ્ચન પૂછે કે મારે જે છે એ કોષનો અભ્યાસ કરવો છે, રાઈટ? તો કોષના અભ્યાસ માટે જે છે એ મારે કઈ શાખાનો ઉપયોગ કરવો જોઈએ? કોષ વિદ્યા. ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ બેટા? એને કોષ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? અને આ જે કોષ વિદ્યા જે છે એની અંદર આપણે મતલબ પર્ટિક્યુલર જો છે એનું ઇંગ્લિશ જોઈએ તો ઇંગ્લિશની અંદર એને જે છે એ શું કહેવામાં આવે છે બેટા? સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? તો ઘણી વખત તમને મેડિકલની અંદર તમે જશો તો તમને સાયટોલોજીને બદલે બીજો કયો શબ્દ આપેલો હશે બેટા? તો કે સેલ બાયોલોજી શબ્દ આપેલો હશે. શું આપેલું હશે? સેલ બાયોલોજી શબ્દ આપેલો હશે, રાઈટ? તો આપણા માટે આ વર્ડ જે છે એ નવો ન હોવો જોઈએ, બરાબર? કોષોના અભ્યાસની શાખાને શું કહેવામાં આવે છે? કોષ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. પણ ઇંગ્લિશ નેમ કમ્પલસરી યાદ રાખવાનું છે કે જે તમને નામ આપેલું છે કે કોષ વિદ્યા જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સાયટોલોજી અને સેલ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ જે મારે પર્ટિક્યુલર કોષ વિદ્યાની ડેફિનેશન આપવી હોય બેટા, તો કોષ વિદ્યાની ડેફિનેશન હું શું આપી શકું? તો કે મારી પાસે ઘણા બધા કોષો છે, રાઈટ બેટા? આ કોષો જે છે એની રચના કેવી છે, રાઈટ? એનું બંધારણ કેવું છે? કઈ વસ્તુ? રચના, એનું બંધારણ અને પ્લસ એના કાર્ય. આ જે વસ્તુ જે છે, આટલી વસ્તુ આપણે જો એનો અભ્યાસ કરીએ બેટા તો એ શાખાને શું કહેવામાં આવે છે? કોષ વિદ્યા અથવા તો સાયટોલોજી અથવા તો સેલ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આટલી વસ્તુ તો હમણાં જ આપણે કીધું એમ કે જીવનનો પાયાનો એકમ, સજીવનો પાયાનો એકમ, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે એ કોને કન્સિડર કરવામાં આવે છે? તો કે કોષને કન્સિડર કરવામાં આવે છે, રાઈટ? રેડી? ચલો, આટલી વસ્તુ ક્લિયર? કમેન્ટ બોક્સની અંદર મને હા, ના, નો જવાબ કમ્પ્લીટલી જોઈએ છે, બરાબર? અને જે લોકો આ ચેનલ ઉપર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરીને જેટલા પણ વિડીયોઝ અપલોડ થાય છે આ બધા જ વિડીયોઝ જે છે એ તમને મળતા રહે. ક્લિયર? શરૂ કરીએ બેટા નેક્સ્ટ ટોપિક. તો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોવા જઈએ તો હમણાં જ આપણે વાત કરી એમ કે પર્ટિક્યુલર જે છે એ કોના આધારે બેટા? કોના આધારે? તો કે કોષની સંખ્યાના આધારે. કોના આધારે બેટા? કોષની સંખ્યાના આધારે. કોના પ્રકાર આપણે જોવાના છે બેટા? તો કે સજીવના પ્રકાર જોવાના છે. સજીવોના પ્રકાર આપણે જોવાના છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર?
કોના આધારે બેટા આપણે જોવાના છે તો કે કોષની સંખ્યાના આધારે સજીવોના પ્રકાર જે છે એ આપણે જોવાના છે. તો કોષની સંખ્યાના આધારે મેનલી જે છે મેનલી એકદમ શાંતિથી જઈએ છીએ જેથી કરીને તમારા બધા જ ક્વેશ્ચન જે છે એ નીડ ઓરિએન્ટેડ જે છે એ તમારા ક્લિયર થઈ જાય. ડન. તો કોષની સંખ્યાના આધારે જોવા જાવ તો એની અંદર એક જે કોષ જે છે જેનું નામ આપેલું છે બેટા સજીવનું નામ આપેલું છે એ છે એક કોષી સજીવ. ઇઝી બેટા, એક કોષી સજીવ. અને ત્યારબાદ બહુ કોષી સજીવ. ક્લિયર આટલી વસ્તુ? તો નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે બેટા એક કોષી સજીવ એટલે શું. તો કે નામ ઉપરથી અહીંયા જે તમને શબ્દ આપેલો છે એક જ કોષી એટલે કે કોષ. તો એક જ કોષ ધરાવતા સજીવને આપણે નામ શું આપીશું? એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો નામ આપેલું છે બહુ. બહુનો મતલબ શું છે? ઘણા અથવા તો વધારે અથવા તો બે કરતા વધારે. જ્યારે અહીંયા અગેન કોષો ધરાવતા હોય તો એવા પ્રકારના સજીવને શું કહેશું આપણે બેટા? બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું વર્ગીકરણ, ફર્સ્ટ વર્ગીકરણ કોષની સંખ્યાના આધારે. મેનલી કેટલા સજીવ છે? બે પ્રકાર છે, એક કોષી સજીવ, બહુકોષી સજીવ. એક કોષી સજીવની અંદર જેટલા પણ કોષો છે, કેટલા પણ કોષો છે? એક જ કોષો છે. બહુકોષીની અંદર આપણે જોઈએ તો ઘણા બધા કોષો આવેલા છે. આ ઘણા બધા કોષો ભેગા મળી અને જે રચના બનાવે છે એને કહેવામાં આવે છે બહુકોષી સજીવ. હવે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા નામ જ આપેલું છે એક કોષી સજીવ. તો એક કોષી સજીવની અંદર તમને જો અહીંયા એક્ઝામ્પલ પૂછે બેટા તો એક્ઝામ્પલની અંદર કઈ વસ્તુ યાદ રાખવાનું છે? ફર્સ્ટ એક્ઝામ્પલ જેની અંદર આપણે પહેલેથી ભણતા આવીએ છીએ બેટા અમીબા, નવું નથી આપણા માટે. સેકન્ડ એક્ઝામ્પલ જે તમને આપેલું છે એ છે પેરામિશિયમ. રાઈટ, પેરામિશિયમ. આના સિવાયનો યીસ્ટ. બેટા યીસ્ટ શું છે? તો કે યીસ્ટ જે છે એ ફૂગ છે. બરાબર, બધી જ ફૂગ કોની અંદર સમાવેશ થશે? બહુકોષી સજીવની અંદર સમાવેશ થશે. પરંતુ એક્ઝામ્પલ તરીકે તમારે યાદ રાખવાનું છે કે ફૂગ એની અંદર જે પર્ટિક્યુલર તમને જે નામ આપેલું છે બેટા યીસ્ટ, અને આ જે યીસ્ટ જે છે એ કેવું છે? તો કે એક કોષી સજીવ છે, જે કમ્પલસરી તમારે યાદ રાખવાનું છે. આના સિવાયનું જો બચ્ચાઓ તમને એક્ઝામ્પલ પૂછે તો એક્ઝામ્પલ તરીકે આવશે જીવાણુ. રાઈટ, પણ આપણે જીવાણુ શબ્દ ઓછો સાંભળ્યો હોય તો આપણે જે શબ્દ સાંભળ્યો છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ તો કે બેક્ટેરિયા. રાઈટ, આ બેક્ટેરિયા છે એ પણ કેટલા કોષ ધરાવે છે? એક જ કોષ જે છે એ ધરાવે છે. આના સિવાયની બધી જ લીલ બહુકોષીમાં છે, પણ બેટા અપવાદ રૂપની અંદર એક લીલ છે જેનું નામ છે ક્લેમિડોમોનાસ. આ ક્લેમિડોમોનાસ જે છે પોતે લીલ છે, પરંતુ એની અંદર અગેન એક અપવાદ રૂપ છે કે જેને આપણે એક કોષી સજીવ તરીકે ઇન્ક્લુડ કરીએ છીએ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. રાઈટ, અને બાકીના બધા જ સજીવ છે જેની અંદર બધી જ વનસ્પતિઓ આવી ગઈ. રાઈટ, આના સિવાયનું બેટા પ્રાણીઓ આવી ગયા. રાઈટ, પ્રાણીઓની અંદર જ આપણો પોતાનો સમાવેશ થશે, એટલે કે મનુષ્ય પણ આવી ગયા. ક્લિયર? તો આ જેટલા પણ સજીવ જે છે એને આપણે કોના તરીકે કન્સિડર કરીશું? બહુકોષી સજીવ, કે એવા સજીવ કે જેની અંદર
असंख्य कोषोનું બનેલું હોય અથવા તો ઘણા બધા કોષોનું બનેલું હોય તો એને આપણે નામ આપીશું બહુકોષી સજીવ. બેટા હમણાં જ આપણે ડેફિનેશન જોઈ કે કોષ જે છે એ સજીવનો પાયાનો એકમ છે. પાયાનો એકમ કેવી રીતે છે? તો એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ રાઈટ, ફોર એક્ઝામ્પલ તમને આની અંદર જે છે એ એવો ક્વેશ્ચન પૂછે કે શા માટે સજીવનો પાયાનો એકમ જે છે એ કોષ છે. તો આપણી પાસે બે પ્રકારના સજીવ છે બેટા. એક સજીવ જેને આપણે નામ આપ્યું એક કોષી સજીવ, રાઈટ બેટા, શું નામ આપ્યું છે? એક કોષી સજીવ છે. હવે ઓબ્વિયસ છે બેટા કે અગર અહીંયા એક કોષી સજીવ મતલબ એક જ કોષનું બનેલું છે, રાઈટ, તો એ પોતે પોતાનું અસ્તિત્વ જે છે એ શું દર્શાવે છે? તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. એક જ કોષ છે, કોઈ ટેન્શન નહીં, સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ ધરાવે છે, રાઈટ, એને કોઈની જરૂર નથી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પોતે એક જ કોષ છે એટલા માટે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે નો મને આન્સર આપજો. ના સમજાય તો કમેન્ટ બોક્સની અંદર તમે જે કોઈ ડાઉટ હોય એ કહી શકો છો, કોઈ ટેન્શન નથી, બરાબર? ચલો, તો અહીંયા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બીજી વસ્તુ, સજીવની જેટલી પણ જૈવિક ક્રિયાઓ છે અને આ જૈવિક ક્રિયાઓ સિવાય બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે દેહધાર્મિક ક્રિયાઓ. દેહધાર્મિક ક્રિયાઓ, રાઈટ. આ બધી જ ક્રિયાઓ જે છે એ પોતે કોના દ્વારા? તો કે આ એક જ કોષ દ્વારા થાય છે, એક જ કોષ દ્વારા થાય છે, રાઈટ. તો હવે ક્વેશ્ચન કે જો હું આ એક જ કોષને કાઢી નાખું તો ઇઝ ધેર એની પોસિબિલિટી કે એ પોતે સર્વાઈવ થઈ શકે? શું એનું પાચન થઈ શકે? શું એનું શ્વસન થઈ શકે? પોસિબલ જ નથી. તો કોઈ પણ સજીવ જે છે, હું અહીંયા નોટ કરીને લખું છું બેટા, નોટ કરીને લખું છું. શું લખશું આપણે નોટ તરીકે? કે માની લો કે કોઈ સજીવ છે, રાઈટ, કોષની સંપૂર્ણ રચના વગર, સંપૂર્ણ રચના વગર, મેં શું લખ્યું બેટા અહીંયા? કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, અસ્તિત્વ ધરાવતું નથી. આવું કોઈ એક્ઝામ્પલ આપી શકો કે જેની અંદર જે છે એ પોતે જે છે એ બેમાં સમાવેશ થાય છે, જીવંતમાં પણ સમાવેશ થાય છે અને નિર્જીવમાં પણ સમાવેશ થાય છે. ચલો, તો ઉદાહરણ તરીકે તમે અહીંયા લઈ શકો બેટા વાયરસ. શું લઈ શકાય અહીંયા? વાયરસ. શું કામ વાયરસને લઈ શકાય બેટા? કારણ કે વાયરસ જે છે એને શું કહેવામાં આવે છે? તો કે સજીવ અને નિર્જીવ, રાઈટ. આ બંનેને જોડતી કડી કોને કન્સિડર કરવામાં આવે છે? તો કે વાયરસને. શું કામ આવું કીધેલું છે બેટા? કારણ કે વાયરસને જો આપણે સજીવ શરીરની બહાર આપણે જોવા જઈએ બેટા તો એ પોતે જે છે એ કેવું જોવા મળશે બેટા? તો કે નિષ્ક્રિય સ્વરૂપે જોવા મળશે. અને આ નિષ્ક્રિય સ્વરૂપ જેને આપણે સિમ્પલ ટર્મની અંદર કણ કહેવામાં આવે છે, એટલે કે પાર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ ઇઝી. ચલો, ક્લિયર આટલી વસ્તુ? હવે ફોર એક્ઝામ્પલ, આ જ વાયરસ અથવા તો આ જ કણ જો કોઈ શરીરમાં પ્રવેશે
તો અહીંયા આ જે કણ જે છે એ પોતાની જે કોઈ અહીંયા ક્રિયા જે છે, બરાબર, એ પોતે જે છે એ અંદરની બાજુએ જઈ અને શું કરે છે બેટા, તો કે આણ્વીય આંતરક્રિયા કરે છે. અને જેવું અહીંયા આણ્વીય આંતરક્રિયા શરૂ થશે એટલે પોતે જે છે એ કોના તરીકે, તો કે સજીવ તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે? અહીંયા સજીવ તરીકે વર્તે છે, રાઈટ. અને જ્યારે સજીવ શરીરની બહાર હોય એટલે કે કણ સ્વરૂપે હોય ત્યારે એ પોતે જે છે એ કોના તરીકે, તો કે નિર્જીવ તરીકે. કારણ કે હાલ એની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ કાર્યવિધિ કે ક્રિયાવિધિ જે છે એ જોવા મળતી નથી, રાઈટ. એટલા માટે અહીંયા લખેલું છે કે સજીવનો પાયાનો એકમ આપણે જોવા જઈએ તો પાયાનો એકમ જે છે એ કોણ છે? કોષ છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર બચ્ચાઓ? આમાં કોઈ ડાઉટ છે ખરા? કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે કે બેન તમે બધી જ વસ્તુ જે છે એ નીટ તમે જે છે એ કરાવો, અમને બધી વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરો? હાઉ મેની સ્ટુડન્ટ આર ઇન્ટરેસ્ટેડ? હાઉ મેની સ્ટુડન્ટ આર ઇન્ટરેસ્ટેડ? ચલો બતાવો, કમેન્ટ બોક્સની અંદર જે છે એ મને જણાવજો. ક્લિયર આટલી વસ્તુ? ચલો, અત્યાર સુધી જેટલું કરાવેલું છે એમાં કોઈ પણ પ્રકારનો કોઈ ડાઉટ છે ખરા? તમારું બધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવવાની જવાબદારી મારે, કોઈ એટલે કોઈ ટેન્શન નહીં. ક્લિયર? શરૂ કરીએ નેક્સ્ટ. ફાઇન. ચલો, તો નેક્સ્ટ તમને જે આપેલું છે એની અંદર જે છે એ તમે જોઈ શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વન બાય વન જે છે એ આપણે અહીંયા ડિસ્કશન કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે કોષ શબ્દ જે છે એના વિશેની માહિતી જે છે એ કોણે આપેલી છે? બરાબર, કોષ છે શું? આપણે ક્યારના અત્યારે કોષ શબ્દ બોલીએ છીએ, રાઈટ. તો અહીંયા હું લખું છું બેટા પોઈન્ટ. શું લખશું આપણે? તો કે કોષ સંબંધિત શોધો. બરાબર, કોષના સંદર્ભમાં કઈ કઈ વસ્તુ શોધાયેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. ક્લિયર આટલી વસ્તુ? શરૂ કરીએ બેટા. ચલો, તો ફર્સ્ટ અહીંયા જે તમને આપેલું છે, ફર્સ્ટ જેનું નામ છે, યાદ રાખજો બેટા, રોબર્ટ હુક, 1665, રાઈટ. કઈ સાલમાં? 1665. 1665 ની અંદર જે છે, શાંતિથી સમજો કે એને શું કરેલું છે બેટા, તો કે એને સૌ પ્રથમ જે છે અહીંયા શું કર્યું છે બેટા? કોષની શોધ કરી. શું કર્યું છે બેટા? એને સૌ પ્રથમ જે છે એ કોષની શોધ કરી. ક્લિયર આટલી વસ્તુ? ફાઇન. આગળ ડિસ્કશન કરીએ. હવે આજે એને કોષ લીધેલો છે, એને કોષ માટે જે છે એ કઈ વસ્તુ અહીંયા ઉપયોગ કરેલો છે બેટા? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એને શું લીધેલું છે બેટા? તો કે એક ઓક પ્લાન્ટ લીધેલો છે. ઓક શું છે? એક વનસ્પતિનું નામ છે, રાઈટ. અને આ ઓક જે છે એનો કઈ વસ્તુ લીધેલો છે બેટા? બાર્ક વિસ્તાર લીધેલો છે. અગેન આ બાર્ક એટલે શું? તો કે બાર્ક એટલે સિમ્પલ ટર્મની અંદર આપણે જોઈએ તો જેને કહેવામાં આવે છે છાલ. ક્લિયર? હવે ફોર એક્ઝામ્પલ માની લો કે તમે 9th સ્ટાન્ડર્ડનું જો થોડું ઘણું બી યાદ છે બેટા, રાઈટ, તો એની અંદર તમને જે આપેલું છે કે એણે જે લીધેલું છે કે પર્ટિક્યુલર જે બાટલીના જે બૂચ જે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે પહેલાના ટાઈમની અંદર જે સોડા પર્ટિક્યુલર આવતી તો એની ઉપર જે છે પેલું લાકડાનું પર્ટિક્યુલર જે છે એક કવરિંગ આપેલું હતું, ઢાંકણ આપેલું હતું, રાઈટ. અને એ ઢાંકણ જે છે એટલે પર્ટિક્યુલર એ શેનું બનેલું છે? વનસ્પતિમાંથી બનાવવામાં આવ્યું છે. ક્લિયર? તો જ્યારે અહીંયા આ બાટલીના બૂચ અથવા તો ઓક અથવા તો બાર્ક, જેની અંદર આપણે કઈ વસ્તુ યાદ રાખીશું? છાલ. જ્યારે અહીંયા ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું ત્યારે ઓબ્ઝર્વેશન વખતે જે છે એ કઈ વસ્તુ જોવા મળી? તો કે ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરતી વખતે એવી ખબર પડી કે ભાઈ આવા કઈક પ્રકારની રચના જોવા મળે છે. આવા પ્રકારની કંઈક
રચના જોવા મળે છે, રાઈટ. તો આવા પ્રકારની રચના એટલે સિમ્પલ ટર્મની અંદર એવું કહી શકાય કે આ રચના જે છે એ મધપૂડા જેવી રચના જોવા મળે છે. કેવી જ રચના જોવા મળે છે? મધપૂડા જેવી રચના જોવા મળે છે. આઈ હોપ કે તમને બધી વસ્તુ ક્લિયર થાય છે. ડન. ત્યારબાદ એને શું જોયું કે અહીંયા જે છે ને આ એક નાનો ભાગ, આ એક નાનો ભાગ, આ એક નાનો ભાગ, એવી રીતે ઘણા બધા એને ભાગ જોવા મળ્યા, રાઈટ. આ એક ભાગને એને નામ શું આપ્યું બેટા? તો કે અ લિટલ રૂમ. અ લિટલ રૂમ. આ લિટલ રૂમ નો મતલબ શું છે? તો કે એક નાનો ઓરડો, એક નાનો ઓરડો. હવે એને જ્યારે જોયું ને, આ નાનો ઓરડો જે જોયું ને, એને નામ શું આપી દીધું બેટા? એને નામ શું આપી દીધું? તો કે એને જે નામ આપ્યું છે એ છે સેલ્યુલા. શું નામ આપ્યું છે બેટા? સેલ્યુલા શબ્દ આપેલો છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે સેલ શબ્દ, કોષ શબ્દ જે છે એ કયા વર્ડ ઉપરથી આવ્યું છે બેટા? તો યાદ રાખજો, એ છે સેલ્યુલા વર્ડ ઉપરથી આવ્યું છે, જેને કહેવામાં આવે છે સેલ, રાઈટ. અને આપણી ભાષામાં ગુજ્જુ સ્ટાઇલમાં શું કહેવામાં આવે છે? કોષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આટલી વસ્તુ જોયા પછી એવી તો ખબર પડી ગઈ કે રોબર્ટ હુકે સૌ પ્રથમ જે છે એ કોષની શોધ કરેલી હતી. હવે વાત થાય છે 1665ની, હે ને? તો 1665માં ના તો કોઈ અહીંયા ટેકનોલોજી હતી નહીં. હવે ટેકનોલોજી નહોતી તો એણે પોતે એટલું માઇન્ડ શાર્પ હતું કે એણે પોતે બનાવેલા આ બધી વસ્તુ જે જોયું છે એ પોતે બનાવેલા માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કર્યું. પોતે બનાવેલા માઇક્રોસ્કોપમાં શું કર્યું બેટા? એણે નિરીક્ષણ કર્યું. તો કંઈક આવા પ્રકારની રચના જોવા મળી. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે જ્યારે આ રચના જ્યારે જોઈ તો એવું જોવા મળ્યું કે આ કોષની અંદર આ જેટલી પણ રચના છે ને, આ બધી જ રચના, આ બધી જ રચના, આ બધી જ રચના કેવી જોવા મળી? તો કે એકદમ ખાલી જોવા મળી. કંઈ હતું જ નહીં, કંઈ હતું જ નહીં, ખાલી જોવા મળી. હવે એ તો આપણને ખ્યાલ છે કે કોષની અંદર કોષરસ છે, રાઈટ. તો જે તે ટાઈમે રોબર્ટ હુકે જ્યારે જોયું હતું બેટા, ત્યારે આની અંદર આ ખાલી જે જગ્યા જે છે એને સિમ્પલ ટર્મની અંદર જોવા જઈએ તો એને પ્રોટોપ્લાસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રોટોપ્લાસ્ટ. એટલે કે આની અંદર જે છે એ કોષ રસ એટલે કે જીવંત રસ જે છે એ કેવું જોવા મળે છે બેટા? તો કે ગેરહાજર જોવા મળે છે. કેવું જોવા મળે છે? ગેરહાજર જોવા મળે છે. એટલા માટે ખાસ યાદ રાખજો કે રોબર્ટ હુકે જે શોધ કરી છે એ કયા કોષની શોધ કરી છે બેટા? તો કે મૃત કોષની શોધ કરી છે. મૃત કોષ જે છે એની શોધ કરી છે. આ વસ્તુ ખાસ 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 યાદ રાખવાનું છે. ક્લિયર? રોબર્ટ હુકે ઓબ્વિયસ સૌપ્રથમ કોષની શોધ કરી છે, પણ એ કોષ જે છે એ પોતે કેવો કોષ હતો? મૃત કોષ હતો. ક્લિયર આટલી વસ્તુ? ચલો, આટલી વસ્તુ કેવું જોઈ? આમાં ડાઉટ છે ખરા? હું સાઈડમાં જતી રહું છું, જોવું જોઈએ એક વખત, બરાબર? તો આ ખૂબ જ નાની ઘટના જે છે, ખૂબ જ નાની ઘટના જે અહીંયા કોઈ બની છે અત્યારે હાલ આપણા બાયોલોજીના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ઇતિહાસમાં ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે જો કોષની શોધ થઈ તો ને તો જ આપણને ખબર પડી કે ભાઈ આપણું પોતાનું નિર્માણ પણ એક જ કોષમાંથી થયું છે. ખ્યાલ આવે છે? તો કે આ જે ડિસ્કવરી જે કરી છે એને શું કીધું છે? આ લિટલ ડ્રોમ, બરાબર? એને શું કીધું રોબર્ટ હુકે કે ભાઈ આ ભિન્ન ભિન્ન એકમ જોવા મળે છે, અલગ અલગ સજીવ એને લીધા. પહેલા તો એને શું કર્યું? ઓક નામનું જે છાલ જે છે એની અંદર ડિસ્કવરી કર્યું. પછી ધીરે ધીરે ઘણા બધા સજીવ જે છે એ લીધા. તો જ્યારે એ સજીવ એને જોયા તો ભિન્ન ભિન્ન એકમ, ભિન્ન ભિન્ન એકમ એટલે શું? તો કે એ ભિન્ન ભિન્ન એકમને એને નામ આપેલું છે કોષ. શું નામ આપેલું છે? કોષ નામ આપેલું છે. ક્લિયર આટલી વસ્તુ? તો આ પ્રમાણે તમારો ફર્સ્ટ સાયન્ટિસ્ટ જેનું નામ છે રોબર્ટ હુક એ કમ્પ્લીટ થાય છે. ડન. આગળ ડિસ્કશન કરીએ બચ્ચાઓ. ચલો, નેક્સ્ટ તમને જે આપેલું છે, ઓકે, ચલો, તો નેક્સ્ટ તમને જે અહીંયા પોઈન્ટ
જે સાયન્ટિસ્ટનું નામ આપેલું છે બેટા એ સાયન્ટિસ્ટનું સેકન્ડ સાયન્ટિસ્ટ જે નામ આપેલું છે બેટા એ છે એન્ટોની, શું નામ આપેલું છે? એન્ટોની વોન લ્યુવનહોક, રાઈટ? એન્ટોની વોન લ્યુવનહોક. આપણે શું યાદ રાખીશું? આપણે યાદ રાખીશું લ્યુવનહોક. શું યાદ રાખીશું બેટા? લ્યુવનહોક. કઈ સાલમાં? તો કે 1664 સાલમાં. 1674 જે છે એની સાલની અંદર એણે પણ શું કર્યું? એણે પણ સૌપ્રથમ અગેન પોતે બનાવેલા માઇક્રોસ્કોપ, પણ યાદ રાખજો કે રોબર્ટ હુકે જે માઇક્રોસ્કોપ બનાવેલું હતું આની અંદર થોડું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, ઇમ્પ્રૂવ માઇક્રોસ્કોપ થોડું ઘણું એની અંદર ફેરફાર કર્યો છે. સૌ પ્રથમ પોતે બનાવેલા માઇક્રોસ્કોપમાં કયો કોષ જોયેલો છે બેટા? તો કે જીવંત કોષ જે છે, જીવંત કોષની અહીંયા શોધ કરી છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર? જીવંત કોષની શોધ કરી છે. હું હાઇલાઇટ કરી દઉં છું બેટા. અહીંયા કઈ વસ્તુની શોધ કરી છે? જીવંત કોષ જે છે એની શોધ કરી છે. ક્લિયર આટલી વસ્તુ? નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ કોષની અંદર એને સૌપ્રથમ જે છે એ કઈ વસ્તુ જોઈ બેટા? તો કે બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ધીરે ધીરે જે છે એને કઈ વસ્તુ જોયેલું છે બેટા? તો કે માનવ શુક્રકોષ જે છે એની રચના જોઈ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. સૌપ્રથમ બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો, ત્યારબાદ માનવ શુક્રકોષ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ થર્ડ જે છે એણે કઈ વસ્તુ જોયેલી છે? તો યાદ રાખજો કે થર્ડ વસ્તુની અંદર એણે જેટલા પણ એક કોષી સજીવ છે પ્રજીવ, રાઈટ? પ્રજીવ એના વિશે અહીંયા અભ્યાસ કર્યો અને ત્યારબાદ રેડ બ્લડ સેલ્સ, રાઈટ? એટલે કે અહીંયા રક્તકણ જે છે એનો બી સેલ જે છે એનો પણ કોષ જે છે એને અહીંયા ઓબ્ઝર્વેશન કર્યું છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. હવે એક વસ્તુ તમે સમજો કે આપણી એનસીઈઆરટીમાં લ્યુવનહોકની અંદર એવું જ કીધેલું છે કે સૌપ્રથમ જીવંત કોષની શોધ કરે છે, પણ આ જ સમય દરમિયાન એન્ટોન લ્યુવનહોકે બીજું કયું કાર્ય કરેલું છે? હું અહીંયા નોટ કરીને લખું છું બેટા. બીજું, ચલો આટલી વસ્તુ તો એણે જોયું, પણ અહીંયા એણે બેટા કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. કોનું નિરીક્ષણ કર્યું હતું? કોષ કેન્દ્રનું નિરીક્ષણ શબ્દ સાંભળું છું, બોલું છું, જોજો. નિરીક્ષણ કર્યું હતું. કંઈક એને વસ્તુ દેખાયેલું હતું કોષમાં. ચલો ડન. આગળ ડિસ્કશન કરીએ તો સેકન્ડ સાયન્ટિસ્ટ અહીંયા બચ્ચાઓ આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સાયન્ટિસ્ટ, જે થર્ડ સાયન્ટિસ્ટ તમને જે આપેલું છે જેનું નામ છે રોબર્ટ બ્રાઉન. શું આપેલું છે બેટા? રોબર્ટ બ્રાઉન જે છે એ નામ આપેલું છે બેટા. હવે આજે રોબર્ટ બ્રાઉન જે છે એણે 1831માં, કઈ સાલમાં? 1831માં કયા કોષની અંદર બેટા? કયા કોષની અંદર? તો કે વનસ્પતિ કોષમાં. કયા કોષમાં? વનસ્પતિ કોષમાં. શું જોયું એણે? તો કે સેન્ટરમાં એક ગોળાકાર એક રચના જોઈ અને આ રચનાને એણે નામ આપેલું છે બેટા ન્યુક્લિયસ. શું નામ આપ્યું છે? ન્યુક્લિયસ, અથવા તો એને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. કેની શોધ કરી છે અહીંયા? કોષ કેન્દ્રની શોધ કરી છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ ડિસ્કશન કરીએ. નેક્સ્ટ તમને જે સાયન્ટિસ્ટ આપેલું છે એની અંદર ફોર્થ સાયન્ટિસ્ટ, રાઈટ? ચલો તો ઓકે ફાઇન. જેમ અહીંયા આપણે લ્યુવનહોક વિશે વાત કરીને સેમ ટુ સેમ એક સ્ટેટમેન્ટ અહીંયા રોબર્ટ બ્રાઉન વિશે હું તમને વાત કરું નોટ કરીને.
હા, તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ કોષ કેન્દ્રની શોધ કોણે કરી, તો કોઈ ટેન્શન જ નહીં, ડાયરેક્ટલી નામ શું લખી નાખવાનું છે, તો કે કોષ કેન્દ્રની શોધ કરનાર રોબર્ટ બ્રાઉન છે. પરંતુ આ જ સમયગાળા દરમિયાન 1831ના સમયગાળા દરમિયાન એવું પણ જોવા મળ્યું બેટા કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, જેની અંદર કોષ રસની ફરતે એક મર્યાદિત શું આવેલું છે, તો કે આવરણ હાજર છે. મર્યાદિત આવરણ હાજર છે અને આ મર્યાદિત આવરણને એને નામ શું આપ્યું છે, તો કે કોષ રસ પટલ નામ આપ્યું. શું નામ આપ્યું? કોષ રસ પટલ નામ આપ્યું. મર્યાદિત શું કામ નામ આપેલું છે સમજો. મર્યાદિત એટલા માટે નામ આપેલું છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આ આપણે જોઈએ અહીંયા વનસ્પતિ કોષ, રાઈટ. તો આ વનસ્પતિ કોષની અંદરની બાજુએ આપણને એક લિમિટિંગ એટલે અહીંયા સુધી આ એક લિમિટેશન થાય, કારણ કે અંદરની બાજુએ શું આવેલું છે, કોષ રસ આવેલું છે અને કોષ રસને ઘેરતી રચના જેને આપણે નામ શું આપીશું, કોષ રસ પટલ, અથવા તો એને નામ આપીશું રસ સ્તર. શું નામ આપીશું? રસ સ્તર. અને સેમ વસ્તુ અહીંયા જ્યારે પ્રાણી કોષ જોવામાં આવ્યો બેટા, તો પ્રાણી કોષની અંદર પણ કંઈક આવી બહારની કોઈક લિમિટિંગ મર્યાદિત એક સ્તર જોવા મળ્યું, જેનું નામ શું આપેલું છે, જેનું નામ આપેલું છે કોષ રસ સ્તર. ચલો ડન. પહેલો સાયન્ટિસ્ટ, ચલો કમેન્ટ બોક્સની અંદર મને જણાવો પહેલો સાયન્ટિસ્ટ કયો હતો, સેકન્ડ સાયન્ટિસ્ટનું નામ જણાવો. ચલો જલ્દી. થર્ડ સાયન્ટિસ્ટ કોણ છે, તો કે રોબર્ટ બ્રાઉન. આગળ ડિસ્કશન કરીએ. નેક્સ્ટ સાયન્ટિસ્ટ, જે ફોર્થ સાયન્ટિસ્ટ તમને જે આપેલું છે બેટા, જેનું નામ તમને પરકિંજે, વાંચો બેટા. આ શું નામ આપેલું છે? પુરકિંજે નથી. આ પુરકિંજે નથી, એને શું કહેવામાં આવે છે બેટા? પરકિંજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરકિંજ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પુરકિંજ એવું નથી. આ શું આપેલું છે? પરકિંજ આપેલું છે. કઈ સાલમાં? તો કે 1800 અગેન અહીંયા 31ની સાલમાં જે છે એ વાત કરેલી છે. ક્લિયર? તો આ પુરકિંજે શું કરેલું છે બેટા? તો પુરકિંજે જે છે એ અહીંયા જે શોધ કરી છે, જેનું નામ છે જીવંત રસ. અને આ જીવંત રસને શું કહેવામાં આવે છે બેટા? તો કે પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રોટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્વેશ્ચન કે આ પ્રોટોપ્લાઝમ છે શું? તો જ્યારે એને અગેન બેટા યાદ રાખજો કે જ્યારે વનસ્પતિ કોષ જ્યારે જોયો, અહીંયા હું લખું છું સોરી, જ્યારે અહીંયા વનસ્પતિ કોષ જ્યારે જોવામાં આવ્યો ત્યારે આની અંદર શું જોવા મળ્યું બેટા? તો કે એક જીવંત પ્રવાહી જોવા મળ્યું. રાઈટ? શું જોવા મળ્યું? અહીંયા જીવંત પ્રવાહી જોવા મળ્યું. અને આ જીવંત પ્રવાહી જે છે, જેને એને નામ આપ્યું છે જીવંત રસ, અથવા તો એને શું કહેવામાં આવે છે? પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે છે. ક્લિયર? હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે અમુક એવા પ્રજીવ છે, રાઈટ, જેની અંદર જે છે એ અર્ધપ્રવાહી રચના આવેલી છે. કેવી રચના આવેલી છે બેટા? અર્ધપ્રવાહી રચના આવેલી છે. અને આ અર્ધપ્રવાહી રચનાને શું કહેવામાં આવે છે બેટા? તો કે સાર્કોડ તરીકે ઓળખવામાં આવે છે. સાર્કોડ. શું કહેવામાં આવે છે? સાર્કોડ. અહીંયા જે નામ આપેલું છે એ શું નામ આપેલું છે? પ્રોટોપ્લાઝમ નામ આપેલું છે. અને પેલું જે નામ આપેલું છે એ શું નામ આપેલું છે? સાર્કોડ નામ આપેલું છે. ક્લિયર? આટલી વસ્તુ. આગળ ડિસ્કશન કરીએ બચ્ચાઓ. ચલો નેક્સ્ટ સાયન્ટિસ્ટ જેનું નામ આપેલું છે, કેટલામો સાયન્ટિસ્ટ થયો છે અહીંયા? જો અહીંયા ફટાફટ. ફર્સ્ટ સાયન્ટિસ્ટ રોબર્ટ હુક, સેકન્ડ સાયન્ટિસ્ટ એન્ટોની વોન લ્યુવનહોક, ત્યારબાદ રોબર્ટ બ્રાઉન,
પર્કિન્સ અને નેક્સ્ટ સાયન્ટિસ્ટ જે નામ આપેલું છે એ સાયન્ટિસ્ટનું નામ આપેલું છે માથિસ સ્લેડન. માથિસ શું આપેલું છે? સ્લેડન. શું આપેલું છે બેટા? માથિસ સ્લેડન. હવે આ જે માથિસ સ્લેડન જે છે એ પોતે જે છે એ જર્મનનો સાયન્ટિસ્ટ છે અને પ્લસ પોતે કેવો સાયન્ટિસ્ટ છે? તો કે વનસ્પતિ શાસ્ત્રી છે. શું છે બેટા? એ વનસ્પતિ શાસ્ત્રી છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? હવે આ જે સાયન્ટિસ્ટ જે છે નામ ઉપરથી જ બચાવ આઈડિયા આવી જશે કે પોતે વનસ્પતિ શાસ્ત્રી છે તો ઓબ્વિયસ છે કે એને પોતે કોષ કયો જોયેલો હશે? તો કે એને જે કોષ જોયેલો છે એ વનસ્પતિ કોષ જોયેલો છે. કેની રચના જોઈ બેટા? વનસ્પતિ કોષ જે છે એની રચના જોઈ. હવે જોડે જોડે એને એક સ્ટેટમેન્ટ આપ્યું કે ઘણા બધા વનસ્પતિ કોષો ભેગા થઈને શું બનાવશે બેટા? તો કે વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. શું કરે છે? અહીંયા વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. આ સ્ટેટમેન્ટ કોણે આપ્યું છે બેટા? આ સ્ટેટમેન્ટ આપનાર જે સાયન્ટિસ્ટ છે એ છે માથિસ સ્લેડન, જે પોતે કેવા છે? જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે. એણે વનસ્પતિઓના જુદા જુદા પ્રકારના કોષો જોયા. ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ સાયન્ટિસ્ટ જે તમને આપેલું છે એ સાયન્ટિસ્ટનું નામ છે થિયોડોર સ્વાન. રાઈટ? શું આપેલું છે? થિયોડોર સ્વાન. હવે આ જે સાયન્ટિસ્ટ જે વર્ક કરેલું છે એ 1838 કરેલું છે. યાદ રાખજો. આ જે સાયન્ટિસ્ટ જે છે એને જે વર્ક કરેલું છે 1839 કરેલું છે. આ પણ યાદ રાખજો. નાવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેમ અહીંયા આ જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે એમ અહીંયા જે છે એ પોતે કેવું છે બેટા? તો કે બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી છે. યાદ રાખજો કે આને ઇંગ્લિશમાં બોટનિસ્ટ કહેવામાં આવે છે. વનસ્પતિ શાસ્ત્રીને બોટનિસ્ટ કહેવામાં આવે છે અને અહીંયા જે છે એને શું કહેવામાં આવે છે બેટા? ઝૂઓલોજિસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઝૂઓલોજિસ્ટ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કશન કરીએ બેટા. તો અહીંયા યાદ રાખજો કે માથિસ સ્લેડને જેમ જુદા જુદા પ્રકારના વનસ્પતિના કોષો જોયા એવી જ રીતે થિયોડોર સ્વાને જે છે એ શું કરેલું છે બેટા? તો કે થિયોડોર સ્વાને જે છે એ વિવિધ પ્રકારના શું જોયા છે બેટા? અહીંયા પ્રાણી કોષો જોયા. રાઈટ? હવે બેટા જ્યારે પ્રાણી કોષો જ્યારે જોયા તો એની અંદર જે છે એ કઈ વસ્તુ જોવા મળી બેટા? તો એની અંદર જે છે એ ફક્ત ને ફક્ત એક જ સ્તર જે છે એ જોવા મળ્યું અને આ સ્તરને એને નામ શું આપેલું છે બેટા? તો કે રસ સ્તર અથવા તો કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રસ સ્તર અથવા તો કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સ્તર જે છે એ પ્રમાણમાં જે છે એ કેવું સ્તર જોવા મળે છે? તો કે પાતળું સ્તર જે છે એ જોવા મળે છે અને આ પાતળા સ્તરને અને નામ શું આપેલું છે? કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર. ક્લિયર? ચલો નેક્સ્ટ બેટા આપણે જોવા જઈએ તો થિયોડોર સ્વાને જે છે ખાલી વનસ્પતિ કોષ જોઈને કામ પૂરું નથી કર્યું. એણે જોડે જોડે જે છે એ કઈ વસ્તુ જોયેલું છે બેટા? તો કે વનસ્પતિ કોષ જે છે એ પણ ઓબ્ઝર્વેશન કર્યું. શું જોયું એણે બેટા? વનસ્પતિ કોષ એનું પણ ઓબ્ઝર્વેશન કર્યું. તો જ્યારે એ ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે એની અંદર સૌથી બહારની બાજુએ કઈ વસ્તુ જોવા મળી બેટા? તો કે કોષ
દિવાલ જોવા મળી અને એની અંદરની બાજુએ જે છે એ કઈ વસ્તુ જોવા મળી તો કે કોષ રસ સ્તર જે છે એ જોવા મળ્યું. શું જોવા મળ્યું બેટા? કોષ રસ સ્તર જે છે એ જોવા મળ્યું છે. તો આના આધારે સમજી લેજો. ફાઇન. તો આ જે ડિસ્કવરી થઈ આના આધારે કોને બેટા? શબ્દ સમજો. સ્લેડન. કોના આધારે? આ જે ડિસ્કવરી થઈ એના આધારે સ્લેડનને શું કર્યું બેટા? એવી પરિસંકલ્પના આપી, એવી પરિસંકલ્પના આપી. કઈ પરિસંકલ્પના આપી? કે વનસ્પતિ કોષ. શું આપ્યું છે બેટા? વનસ્પતિઓ અને પ્રાણીઓ. અને પ્રાણીઓ શું આપ્યું છે બેટા? પરિસંકલ્પના શું આપી છે? વનસ્પતિઓ અને પ્રાણીઓ ની શરીર રચના શેની બનેલી છે બેટા? તો કે કોષ અને તેની નિપજોના બનેલા છે. આવું કહેનાર કોણ? તો કે સ્લેડન. એટલા માટે ખાસ યાદ રાખજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કોષવાદ કોણે રજૂ કર્યો? કોષવાદ રજૂ કરનાર. તો કોષવાદ રજૂ કરનાર જે છે એ અહીંયા બે સાયન્ટિસ્ટ આવે છે બેટા. આ બે સાયન્ટિસ્ટની અંદર એક આવે છે સ્લેડન અને બીજું જે છે એ છે સ્વાન. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે યાદ રાખજો કે અહીંયા જે સ્વાને જે વાત કરેલી છે તો સ્વાન જે છે એ વનસ્પતિ કોષ જ્યારે જોયું ને તો ત્યારે એને શું કીધું કે ભાઈ વનસ્પતિ કોષ જે છે ને, વનસ્પતિ કોષની એક આગવી લાક્ષણિકતા અથવા તો વિશિષ્ટતા કોના કારણે આપણે આઈડેન્ટિફાઈ કરીશું બેટા? તો કે ડ્યુ ટુ કોષ દિવાલની હાજરીના આધારે. ક્લિયર આટલી વસ્તુ? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. તો સ્લેડન અને સ્વાન. હવે એક પ્રોબ્લેમ થઈ. આ પ્રોબ્લેમ શું થઈ? તો કે પ્રોબ્લેમમાં કંઈક એવું થયું કે આને જે છે અહીંયા જે છે એ નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે? તેના વિશે કોઈ માહિતી આપી નહીં. રાઈટ? તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી નહીં. એટલા માટે અગેન બેટા અહીંયા નેક્સ્ટ અને લાસ્ટ સાયન્ટિસ્ટ જેનું નામ છે રુડોલ્ફ. શું આપેલું છે? રુડોલ્ફ વિર્શોવ. રાઈટ? આ રુડોલ્ફ વિર્શોવે જે છે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આધુનિક કોષવાદ કોણે આપેલો છે? શું પૂછે? આધુનિક કોષવાદ કોણે આપેલો છે? તો આધુનિક કોષવાદ આપનાર જે સાયન્ટિસ્ટ છે જેનું નામ છે રુડોલ્ફ વિર્શોવ. શું નામ છે? રુડોલ્ફ વિર્શોવ જે છે એ યાદ રાખજો. એને શું કીધેલું છે બેટા? એને એક સ્ટેટમેન્ટ આપ્યું. શું સ્ટેટમેન્ટ આપ્યું? ઓમ્નિસ. યાદ રાખજો, ઓમ્નિસ સેલ્યુલા સેલ્યુલા. હમણાં જ આપણે ડિસ્કશન કરી ગયા બેટા કે અહીંયા જે સેલ્યુલા શબ્દ આપેલો છે એનો મતલબ છે સેલ, એટલે કે કોષ. અગેન બેટા અહીંયા સેલ્યુલા શબ્દ આપેલો છે એનો મતલબ છે સેલ, કોષ. અને આ જે તમને ઈ શબ્દ આપેલો છે આ ઈ નો મતલબ છે પ્રી એક્ઝિસ્ટિંગ
એક્ઝિસ્ટિંગ એનો મતલબ શું છે? તો ગુજરાતી આપણે કરીએ તો બેટા પૂર્વ અસ્તિત્વ ધરાવતા, બરાબર? તો અહીંયા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી, કોષનું અહીંયા શું થાય છે બેટા? ઓમનિસનો મતલબ છે અરાઇઝ, અરાઇઝ એટલે કે નિર્માણ થવું. શું થવું બેટા? અહીંયા નિર્માણ થવું, બરાબર? તો આની અંદર કોષવાદની અંદર જે છે એ નવી એક વસ્તુ ઉમેરાઈ, અને એ ઉમેરવાનું રીઝન કારણ કે પહેલા બંને સાયન્ટિસ્ટ એવું તો નહોતું કીધું કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે, એના વિશેની કોઈ પણ પ્રકારની કોઈ માહિતી આપેલી ન હતી. તો એ જ માહિતી જે છે એ આપનાર કોણ? તો કે રુડોલ્ફ વિર્સો. શું નામ આપેલું છે? રુડોલ્ફ વિર્સો. અને આ રુડોલ્ફ વિર્સો જે છે, ખાસ યાદ રાખજો, રુડોલ્ફ વિર્સો જે છે એણે કીધું કે નવા કોષોનું નિર્માણ જે છે એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે. ચલો ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતે તમને એનસીઈઆરટી ની અંદર જેટલા પણ સાયન્ટિસ્ટ આપેલા છે, આ બધા જ સાયન્ટિસ્ટ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આધુનિક કોષવાદ જે છે એ આપણે જોઈ લઈએ બેટા. શું સ્ટેટમેન્ટ આપ્યું છે? તો સ્ટેટમેન્ટમાં અહીંયા લખું છું બેટા, અહીંયા આપણે લખીએ છીએ આધુનિક કોષવાદ. શું આપ્યું છે બેટા? આધુનિક કોષવાદ. આધુનિક કોષવાદની અંદર ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું આપેલું છે બેટા? આધુનિક કોષવાદ તો કે બધા જ જીવંત સજીવ શેના બનેલા છે? તો કે કોષો અને તેની નિપજના બનેલા છે. ક્લિયર આટલી વસ્તુ? સેકન્ડ સ્ટેટમેન્ટ શું આપ્યું બેટા? કે કોઈ પણ તમે જીવંત રસ લો, જીવંત રસ, એની અંદર શું જોવા મળે છે બેટા? તો કે કોષ કેન્દ્ર જે છે એ ધરાવે છે. કોઈ પણ સજીવ લો, કોઈ પણ કોષ લો, દરેકે દરેક કોષની અંદર અપવાદરૂપ છે, પણ અત્યારે હાલ આપણે અપવાદરૂપની કોઈ વાત કરતા નથી. જીવંત રસ જે છે એ શું ધરાવે છે? અહીંયા કોષ કેન્દ્ર ધરાવે છે. અને આ કોષ કેન્દ્ર જે છે, મતલબ આપણે જીવંત રસ જોઈએ તો જીવંત રસની ફરતે કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે કોષ રસ સ્તરથી ઘેરાયેલ હોય છે, ઘેરાયેલ હોય છે. એટલે કોઈ પણ કોષની બેઝિક તમે રચના જુઓ તો એની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ સ્તર હશે જ. પરંતુ અમુક એવા કોષો છે, અમુકમાં કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે કોષ દિવાલ જે છે એ જોવા મળે છે, કોષ દિવાલ જે છે એ જોવા મળે છે. આવું પણ સ્ટેટમેન્ટ આપ્યું. ક્લિયર? અને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે બધા કોષો કોષોની રચના અને ચયાપચયિક ક્રિયાઓ કેવી જોવા મળે છે? તો કે લગભગ સમાન જોવા મળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આવું એનસીઈઆરટી માં ક્યાંય મેન્શન નથી. ડન? નેક્સ્ટ અને લાસ્ટ શું કીધેલું છે? કે નવા કોષોનું નિર્માણ શેમાંથી થાય છે બેટા? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. ક્લિયર? તો આ રીતે જે છે એ આધુનિક કોષવાદ જે છે એના વિશેની માહિતી જે છે એ આપેલી છે.
રાઈટ. તો આ રીતે તમારા જેટલા પણ સાયન્ટિસ્ટ જે છે રિલેટેડ ટુ કોષના સંદર્ભમાં જેટલી પણ અહીંયા શોધ થયેલી છે એના વિશેની માહિતી જે છે એ આપણે પૂર્ણ કરી, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક જે કોષ જે છે એની રચના શું છે એના વિશેની આપણે માહિતી મેળવશું. તો આઈ હોપ કે તમને આ જે લેક્ચર જે છે એ શાંતિથી બધી જ વસ્તુ બધા જ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થયા છે, રાઈટ. તમને આ વિડીયો જે છે એ કેવો લાગ્યો, રાઈટ, એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો, રાઈટ. ચેનલને લાઈક કરવાનું વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જેટલા જ ફ્રેન્ડ સર્કલ છે આ બધા જ ફ્રેન્ડને જે છે આ ચેનલ જે છે એ શેર કરી દેજો. ક્લિયર? ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.